તો જેનું મૃત્યુ નજીક હોય એને કરવું શું? તો પહેલા તો એને ઇન્દ્રિયો સંયમમાં રાખવી. ઉપવાસ કરવો એટલે વિચારવાનું નહીં કે આજે સાબુદાણાની ખીચડી બનાવી કે મોરૈયાની કઢી. તો સંયમ, ઉપવાસથી સંયમ થાય, અને સંયમ થાય તો જ ભજન થાય. સંયમ ન હોય તો ભજન ન થાય. અને મૌન વધારે રહેવાય. સૌથી વધારેમાં વધારે તમારા શરીરમાંથી જો એનર્જી જતી હોય ને તો એ બોલવાથી થાય. તમે જેટલું બોલો છો ને એ વધારે લોડ ક્યાં જાય? ઓછું બોલો, બને ત્યાં સુધી બોલવાનું જ નહીં, મૌન. અને ઘણા ચાલુ છે, બોલ બોલ બોલ. ઘડીક તો શાંત થા. જ્યાં જરૂરિયાત ત્યાં બોલવું પડે, અને જ્યાં ન જરૂર હોય ત્યાં નહીં બોલવા. તો ઉપવાસ, સંયમ, જેટલો શરીર પર સંયમ, ઇન્દ્રિયો પર સંયમ, એનાથી મન સંયમ થાય તો આસન ઉપર સિદ્ધિ પ્રાપ્ત થાય, અને પછી આસન ઉપર સિદ્ધિ પ્રાપ્ત થાય તો સમાધિ લાગે. કોઈક તો એવી જગ્યા રાખો કે ત્યાં જઈને તમે એકલા જ બેસી શકો અને અંદર બેઠેલા આત્માને જાણી શકો. કોઈક તો એવી જગ્યા રાખો, કોઈક એવી જગ્યા રાખો જ્યાં તમે જ હોય. કોક તો રાખો, કોક તો એવા ગુરુ રાખો કે જેને શરણમાં જઈને તમે કહી શકો તમારી દિલની બધી જ વાત, સુખ દુઃખ. કોક તો એવા ગુરુ રાખો જેને તમે કહી શકો, ગુરુજી આજે આવું થયું. તમારા દિલની વાત કહેવા માટે કોઈક તો એવી જગ્યા રાખો. સંયમ, સંયમ દ્વારા મન સ્થિર થાય છે. જમવામાં સંયમ, બોલવામાં સંયમ, જોવામાં પણ સંયમ રાખો. પશ્ચિમ શરદ, શું જોવું શું ન જોવું,